ચોટીલા પોલીસને બધાઈ આપું છું કે એક બહુ સરસ કામગીરી ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને એટીએમ ચોરીની જે ગેંગ છે અને અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને આ ગેંગ દ્વારા ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં એ એટીએમ ચોરીની એ લોકો ટ્રાય કરતા હતા. આ સમય રાત્રિના દરમિયાન પોલીસ દ્વારા ચેકિંગના દરમિયાન ટોટલ 5 લોકોને પકડી પાડેલ છે અને આ પાસેથી એટીએમ ચોરીના જે અલગ અલગ જે સામાન હોય છે એ ઘણો બધો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. એ જે આ જે એટીએમ ચોરીને જે ગુનાની જે એ લોકો તૈયારી કરતા હતા આખા એટીએમને તોડવા માટે, તો આમાં ટોટલ 5 લોકો હતા. આમાંથી 2 લોકો સ્થાનિય હતા અને 3 લોકો બહારના હતા. જે 2 લોકો સ્થાનિય હતા આમાંથી એકનું નામ છે મેહુલભાઈ ધીરુભાઈ મકવાણા, એ રાજકોટના નિવાસી છે, અને બીજો જે આરોપી છે આનું નામ છે અજયભાઈ જયરામભાઈ ઉદ્રેજા, એ આપણે ચોટીલાના છે. આને અલાવા જે 3 આરોપી છે એ બિહારના છે. એકનું નામ રોકીરાજ સુરેશસિંહ કુશવા, બીજાનું નામ રવિશંકર રાજુ શાહ અને ત્રીજાનું નામ બીરુકુમાર ચંદારામ. એ ટોટલ 3 આરોપી બિહારના છે. એ જે લોકો છે આમાં જે અજય જયરામ જે છે ઉર્ફ અંકિત જયરામ, એ અજય પહેલા અમારે જે થાનગઢના એક ગુનાના અંદર જે નકલી જે નોટ હોય છે, આ નકલી નોટના એક ગુનાનો એક આરોપી છે અને આ ઘણી વખત દિલ્હી અને બહાર ફરતો હોય છે. તો અજય ઉર્ફ અંકિત જે છે એ બીરુકુમારના ત્યાં દિલ્હીમાં સંપર્કમાં આવ્યો અને બીરુકુમાર સાથે એ લોકો મળીને અને આખો પ્લાન કર્યો અને આખો પ્લાન કરીને અને એ લોકો ત્યાં ચોટીલા અને આસપાસના એરિયામાં જે એસબીઆઈ અને બીજા બેંકના જે એટીએમ છે આ એટીએમને એ લોકો ટાર્ગેટ કરવાનો આનો પ્રયાસ હતો. આ લોકો પાસે અત્યારે જે મુદ્દામાલ રિકવર કર્યો છે, આ મુદ્દામાલમાં એક 4 વ્હીલ ગાડી રિકવર કરી છે. આને અલાવા એક લોખંડની હથોડી, એક લોખંડનો